નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે આના પહેલાંના વિડીયોમાં શું જોયું તો કે આના પહેલાંના વિડીયોમાં આપણે છે એ નવો પાઠ એટલે કે યુનિટ 1 છે એની શરૂઆત કરી હતી. એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3ની અંદર એ છે એ આપણે ભણી ગયા હતા. બરાબર, એની અંદર આપણે શું ભણ્યા હતા? હિતુસ ક્લાસરૂમ. બરાબર, એવી એક પાઠ ભણ્યા હતા. બરાબર, એમાં હિતુના ક્લાસરૂમ વિશે વાત કરવામાં આવેલી હતી કે હિતુના ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુ છે. બરાબર, એ વાત કરવામાં આવી હતી ને. તો ચાલો હવે તમે પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 28 કાઢો. બરાબર, 28 પેજ નંબર ઉપર એક્ટિવિટી 3B માં આપણે પહોંચ્યા. તો ચાલો એમાં શું કરવાનું કીધું છે આપણને તો કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. એટલે કે આપણે જે આપણો પાઠ ભણી ગયા હિતુનો વર્ગખંડ, બરાબર, ક્લાસરૂમ, એમાં જે વસ્તુ આવી એની નીચે આપણે લાઈન કરવાની છે. તો ચાલો આપણે એક એક છે એ જોતા જઈએ. તો બરાબર, તો પેલો શબ્દ શું છે? પ્લેટફોર્મ. તો એવું કંઈ આવ્યું હતું આપણે તો કે હા, પ્લેટફોર્મ વિશે આપણે પાઠ ભણી ગયા એમાં આવ્યું હતું. તો એની નીચે તમારે છે અહીંયા આવી રીતે લાઈન કરવાની. બરાબર, પછી શું જોયું હતું તો કે બુલેટિન બોર્ડ. બરાબર, તો બુલેટિન બોર્ડ પણ આપણે પાઠ ભણ્યા એમાં આવ્યું હતું એટલે એના નીચે પણ લાઈન કરવાની. પછી ફેન એટલે કે પંખો. તો પંખા વિશે આપણે જે પાઠ ભણ્યા એમાં આવેલું નહોતું એટલે આપણે એની નીચે કંઈ નહીં કરવાનું. પેન વિશે પણ કાંઈ વાત નહોતી થઈ. બરાબર, એ પણ નહીં કરવાનું. પછી સામેની બીજી લાઈન છે એમાં શું આપેલું છે? અહીંયા વિન્ડો. બરાબર, તો વિન્ડો છે એના વિશે વાત થઈ હતી એટલે એના વિશે પણ આપણે છે અહીંયા લાઈન કરવાની થશે. બરાબર, પછી શું કીધું તું તો કે રૂફ. રૂફ એટલે શું થાય? છાપરું. તો એવી છે હિતુના ક્લાસરૂમનો જે આપણે પાઠ જોયો એમાં કાંઈ વાત થઈ નહોતી. બરાબર, એટલે રૂફ નીચે પણ આપણે કંઈ નહીં કરવાનું થાય. પછી શું આપેલું છે? 8મું પિંક બોર્ડ. બરાબર, પિંક બોર્ડ. તો એવા પિંક બોર્ડ વિશે વાત થઈ નહોતી. બરાબર, તો એની નીચે પણ કંઈ કરવાનું થશે નહીં. પછી કબર્ડ એવો શબ્દ આપેલો છે. બરાબર, તો કબર્ડ એટલે કબાટ. તો એના વિશે વાત થઈ હતી તો એ આપણે અહીંયા લાઈન છે એ કરવાની તમારે લોકોએ થશે. બરાબર, પછી નિયર. તો એવું છે એ આપણે આવ્યું હતું બાજુમાં. નિયર એટલે બાજુમાં. બરાબર, તો એવું દર્શાવતા ઘણા શબ્દ આવ્યા હતા નિયર. તો નિયર નીચે પણ લાઈન છે એ તમારે કરવાની. પછી ટ્યુબલાઇટ છે તો ટ્યુબલાઇટ વિશે કંઈ આવ્યું નહોતું. પછી શું શબ્દ છે? સીલિંગ. તો સીલિંગ એટલે છત. એના વિશે આવ્યું હતું એટલે આપણે એની નીચે લાઈન કરવાની. બરાબર, પછી પેન્સિલ બોક્સ. તો એ પણ એવું કંઈ આવ્યું નહોતું. પછી યલો કલર. કલર વિશે પણ એવી કંઈ વાત નહોતી થઈ. પછી બેન્ચ. બરાબર, પેલી બેન્ચ ઉપર હિતુ બેઠો છે એવું આવ્યું હતું. બરાબર, એટલે શું આવશે? બેન્ચ. તો બેન્ચ છે એની નીચે તમારે લાઈન કરવાની. બરાબર, ડોર એટલે શું થાય? દરવાજો. બરાબર, તો છે તમારે ડોર નીચે પણ લાઈન કરવાની. દરવાજા વિશે વાત થઈ હતી. પછી પિક્ચર બુક. બરાબર, તો પિક્ચર બુક એવો શબ્દ છે આપણે આ પાઠ ભણ્યો એમાં આવ્યું નહોતું એટલે એના નીચે લાઈન આવશે નહીં. બરાબર, પછી શું છે? બેલ. તો એવું કંઈ પણ આવ્યો નહોતો શબ્દ એટલે એમાં પણ કાંઈ નહીં કરવાનું. પછી શું આપેલું છે? ગ્રીન. બરાબર, ગ્રીન એટલે લીલું. તો એવી વાત તો થઈ હતી એટલા માટે શું આવશે? ગ્રીન નીચે લાઈન છે એ આપણે કરવાની. પછી શું છે? બ્રાઉન. તો બ્રાઉન એટલે કથાઈ જેવો કલર, બદામી કલર. તો દરવાજાનો અને બારીઓનો કલર છે એ હિતુનો કેવો હતો? બ્રાઉન. તો બ્રાઉન વિશે વાત થઈ તો આપણે બ્રાઉનમાં છે એ નીચે લાઈન કરવાની. બરાબર, પછી ઓલ્ડ આપેલું છે બીજી લાઈનમાં. તો ઓલ્ડ એવી કાંઈ વાત થઈ હિતુના ક્લાસરૂમ વિશે વાત થઈ હતી નહીં એટલે નહીં લખવાનું. પછી બીજો શબ્દ શું છે? સ્ટોરી બુક. બરાબર, તો એની નીચે આપણે લાઈન કરવાની થશે કારણ કે હિતુના રૂમમાં જે કબાટ હતો એમાં સ્ટોરી બુક રાખેલી હતી. બરાબર, તો એની નીચે આપણે લાઈન કરવાની થશે. બરાબર, સ્કૂલ છે એવું કાંઈ આવ્યું નહોતું. પછી સ્મોલ એટલે કે નાનું. તો એવી વાત છે હિતુના ક્લાસરૂમમાં પાઠમાં આવેલી નહોતી એટલે આપણે એની નીચે લાઈન નહીં કરી. બરાબર, પછી શું આપેલું છે? ફ્રેમ. બરાબર, ફ્રેમ. તો બારીની ફ્રેમ વિશે વાત થઈ હતી એટલે ફ્રેમ નીચે આપણે લાઈન કરવાની થશે. બરાબર, પછી શું આપેલું છે અહીંયા તો કે કાઇટ એટલે કે પતંગ. એવી વાત પણ આવી ન હતી હિતુસ ક્લાસરૂમમાં પાઠમાં. બરાબર, એટલે એ પણ નહીં થાય. પછી બ્લેકબોર્ડ. બરાબર, એટલે કે આપણે બોર્ડ હોય કાળું પાટિયું એવું તો હોય જ ક્લાસરૂમમાં એટલા માટે અહીંયા લાઈન કરવાની થશે.
પછી શું આપેલું છે? ટીચર. તો હિતુના ટીચર છે એને ભણાવી રહ્યા હતા, બરાબર, એવી વાત થઈ હતી, એટલા માટે ટીચર નીચે પણ લાઈન કરવાની થશે. અને શું આપેલું છે? છેલ્લો શબ્દ બિગ, બરાબર, બિગ એટલે મોટું. તો એવો શબ્દ પણ આવ્યો હતો કે મોટો ક્લાસરૂમ છે, તો બિગ નીચે પણ લાઈન કરવાની થશે, બરાબર. આ રીતે તમારે એક્ટિવિટી 3માં જે હિતુનો ક્લાસરૂમમાં જે વસ્તુ હતી એની નીચે તમારે લાઈન કરવાની છે, બરાબર. પછી આગળ શું કીધું છે? હવે નીચેના કોષ્ટકમાં વિગત ભરો, બરાબર. આપણને એમ કીધું છે કે નીચે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? બે આપણને ખાના આપેલા છે ને, અલગ અલગ કોષ્ટક. શું કરવાનું છે? ફકરામાં આવેલ શબ્દ અને ફકરામાં ન આવેલ શબ્દ, બરાબર. આપણને બે લાઈન આપેલી છે ને, તો આપણે છે એ હિતુના ક્લાસરૂમમાં જે વસ્તુ હતી, બરાબર, એની નીચે આપણે શું કરી છે? લાઈન કરી છે, બરાબર. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, અને વિડીયો જોયો હશે એટલે નીચે તમે છે એ લાઈન કરવાના છો, બરાબર. તો ફકરામાં આવેલ જે શબ્દો હોય એમાં છે તમે જે લાઈન કરી છે એ બધા શબ્દ છે એ તમારે અહીંયા પેલી સાઈડ જે અહીંયા આપેલું છે પેલી લાઈન, એમાં બધા શબ્દ તમારે લખી નાખવાના, બરાબર. પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ ને એ બધું. અને ફકરામાં ન આવેલા શબ્દ એટલે કે જેની નીચે આપણે લાઈન નથી કરી એ બધા શબ્દ ફકરામાં આવેલા નથી, એટલે કે પાઠમાં આવેલા નથી, એ લાઈન નથી કરેલા એ બધા શબ્દ તમારે અહીંયા લખી નાખવાના, બરાબર. તો ચાલો જો લાઈન કરેલા શબ્દ તમે છે એ લખશો એટલે શું થશે? સીલિંગ, પ્લેટફોર્મ, અહીંયા શું આવશે? આ લાઈનમાં જે ફકરામાં આવેલા શબ્દો છે એમાં કયા કયા શબ્દ આવશે? તો કે પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, વિન્ડો, પિંક, કબટ, નિયર, બેન્ચ, ડોર, બરાબર. એ બધા પછી ગ્રીન, બ્રાઉન, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર, બિગ, બરાબર. એ બધા છે એ આપણે લાઈન કરી એ બધા આપણે આમાં લખી નાખવાના પેલી લાઈનમાં, બરાબર. પછી આપણે શું કરવાનું? ફકરામાં ન આવેલા શબ્દ એટલે કે જેની નીચે આપણે લાઈન નથી કરી ને એ બધા શબ્દ તમારે અહીંયા લખવાના. ક્યાં લખવાના? અહીંયા બીજું આપેલું છે ને જે લાઈન કોષ્ટક એમાં લખવાના. તો જુઓ એમાં ટ્યુબલાઇટ આપેલું છે. પછી આપણે બીજા કયા કયા શબ્દ લીટી નથી કરી? તો કે ફેન, પેન, રૂફ, પેન્સિલ બોક્સ, યેલો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ અને કાઇટ એવા શબ્દ નીચે આપણે લીટી નહોતી કરી, બરાબર. તો એ બધું એમાં આવશે, બરાબર. આ રીતે તમારે એક્ટિવિટી 3 છે એ વિડીયો જોઈ અને પૂરવાની છે, બરાબર. પછી આગળ જો પેજ નંબર 29 ઉપર, બરાબર. શું કરવાનું કીધું છે એમાં? તો કે જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો, બરાબર. શું કરવાનું કીધું છે? આપણને જે આગળ કઈ રીતે એવી રીતે એક્ટિવિટીમાં બધાય છે એ આપણને વસ્તુ આપેલી છે અને નીચે એવી રીતે બે આપણને અહીંયા જોવો ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ એવી રીતે આપેલું છે. તો અહીંયા શું કરવાનું? તો કે તમારા ક્લાસમાં જે વસ્તુ હોય, ઉપર વસ્તુ જે બધી આપેલી છે એમાંથી જે વસ્તુ હોય એ તમારે આમાં લખવાની અને જે વસ્તુ ન હોય એ તમારે અહીંયા લખવાની, બરાબર. તો ચાલો જુઓ ઇન માય ક્લાસરૂમ એટલે કે તમારા ક્લાસરૂમમાં હોય એવી વસ્તુ લખવાની છે, બરાબર. તો તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો મેં લખેલું છે, બરાબર, કે આવી વસ્તુ છે એ તમારા ક્લાસમાં હોઈ શકે. તમારે એક એક શબ્દ છે એ વાંચતો જવાનો અને જોતો જવાનો, બરાબર. તો પેલું છે સીલિંગ, બરાબર. તો એ શેમાં લખવાનું થશે? તમારે એ લોકોએ સીલિંગ એટલે છત તો હોય જ, બરાબર. તો ઇન માય ક્લાસરૂમમાં લખવાનું. પછી બીજું શું છે? પ્લેટફોર્મ, બરાબર. એ આપણા ક્લાસમાં હોય, બરાબર. ન હોય તો તમારે છે એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું, બરાબર. મેં અહીંયા નથી એમાં લખ્યું છે. પછી શું છે? બ્લેકબોર્ડ. તો ક્લાસરૂમમાં બોર્ડ તો હોય જ, તો ઇન માય ક્લાસરૂમમાં લખવાનું બ્લેકબોર્ડ. પછી શું છે? સ્કૂલ. તો નોટ ઇન માય ક્લાસરૂમ, સ્કૂલ છે એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું. પછીનો શબ્દ શું છે? ટીચર, બરાબર. ટીચર છે તમારે શેમાં લખવાનું? ટીચર તો ક્લાસરૂમમાં જ હોય એટલે ક્લાસરૂમમાં અહીંયા છે એ તમારે લખવાનું, બરાબર. પછીનો શબ્દ શું છે? વિન્ડો એટલે કે બારી છે એ પણ આપણા ક્લાસમાં હોય તો એ પણ શેમાં લખવાનું થશે? ઇન માય ક્લાસરૂમમાં, બરાબર. તમે એ જોઈ શકો છો મેં અહીંયા લખેલું છે ને વિન્ડો, બરાબર. પછી શું છે? રૂફ એટલે કે છાપરું. તો એ આપણી ક્લાસરૂમમાં ન હોય તો આપણે અહીંયા લખવાનું, બરાબર. નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું. પછી શું આપેલું છે? બુલેટિન,
બોર્ડ એટલે કે બુલેટિન બોર્ડ હોય તો એ આપણે અહીંયા લખવાનું. તો જો આપણા ક્લાસમાં છે એટલા માટે બુલેટિન બોર્ડ મેં અહીંયા લખ્યું. પછી ફેન એટલે કે પંખો, તો પંખો પણ છે આપણા ક્લાસમાં એટલે અહીંયા લખવાનું કે મારા ક્લાસમાં પંખો છે. પછી સ્ટુડન્ટ એટલે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ તો હોય જ એટલે શેમાં લખવાનું થશે? ઇન માય ક્લાસરૂમવાળા ખાનામાં, બરાબર. પછી ટ્યુબલાઇટ છે એટલા માટે ટ્યુબલાઇટ અહીંયા લખી. પછી પેન્સિલ તો વિદ્યાર્થીઓ હોય એટલે પેન્સિલ તો એમની પાસે હોય તો પેન્સિલ પણ એમાં લખવાની. કબાટ એટલે કે કબાટ છે એ આપણા રૂમમાં હોય તો આપણે લખવાનો, ન હોય તો એમાં લખવાનો. મેં અત્યારે અહીંયા લખ્યો છે કબાટ છે એ છે. પછી તમારા ક્લાસમાં તમારે તમારી રીતે લખવાનું, બરાબર, હોય તો લખવાનું. ચેર ખુરશી તો હોય જ તો શું લખવાનું થશે? એ પણ ક્લાસરૂમમાં લખવાનું થશે. પછી ડોર એટલે કે દરવાજો પણ હોય તો જુઓ અહીંયા લખેલો છે ને દરવાજો, ડોર. પછી પિક્ચર બુક તો એ નથી એટલા માટે શેમાં લખવાનું? નોટ ઇન માય ક્લાસરૂમમાં, બરાબર. પછી બોક્સ તો બોક્સ પણ ક્લાસમાં ન હોય તો નોટ ઇન માય ક્લાસરૂમ, મારા ક્લાસરૂમમાં નથી, બરાબર. પછી બોક્સ પણ નથી. બેન્ચ તો હોય જ, વિદ્યાર્થીઓ બેસે એટલા માટે બેન્ચ પણ છે, બરાબર. ચોકસ્ટિક, બરાબર, શિક્ષકને લખવા માટે તો ટીચરને લખવા માટે જોઈએ ને ચોક, આપણને ભણાવતા હોય એટલે ચોકસ્ટિક પણ શેમાં આવશે? ઇન માય ક્લાસરૂમમાં, બરાબર. પછી કાઇટ તો પતંગ તો ન હોય ક્લાસરૂમમાં તો અહીંયા નોટ ઇન માય ક્લાસરૂમમાં, બરાબર. પછી સ્ટોરી બુક એટલે વાર્તાની બુક પણ ન હોય, બરાબર, તો એ પણ અહીંયા આવશે. પછી બેલ એટલે કે આપણા ક્લાસમાં ન હોય, બરાબર, સ્કૂલમાં હોય પણ આપણા ક્લાસમાં હોય નહીં એટલા માટે શેમાં આવશે? નોટ ઇન માય ક્લાસરૂમમાં. પછી પેન તો વિદ્યાર્થીઓ પાસે પેન તો હોય જ, બરાબર, તો પેન. અને મેપ એટલે કે નકશો, બરાબર, તો નકશો છે એ આપણા રૂમમાં હોય તો આપણે ઇન માય ક્લાસરૂમ લખવાનું અને ન હોય તો નોટ ઇન માય ક્લાસરૂમ લખવાનું. પછી આગળ જોવો શું કરવાનું કીધું છે તો કે અહીંયા જોવો આપણે શું કરવાનું કીધું છે? હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. એટલે કે આપણે આગળ વાક્ય જોઈએ ને કે મારા ક્લાસરૂમમાં આ છે, બરાબર, એવી રીતે લખવાનું છે કે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, બરાબર. તો આપણે આગળ જે પૂર્યું એમાંથી આપણે વાક્ય કેવી રીતે બને? તો કે ધેર ઇઝ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ, મારા ક્લાસમાં કાળું પાટિયું છે, બરાબર. પછી ધેર ઇઝ નો મેપ ઇન માય ક્લાસરૂમ, મારા ક્લાસરૂમમાં નકશો નથી, બરાબર. આવા વાક્ય છે એ તમારે બનાવવાના છે, બરાબર. પછી આગળ જુઓ એક્ટિવિટી 3માં સી આપેલો છે. શું કરવાનું કીધું છે એમાં? તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, બરાબર. તો આપણે અહીંયા શું કરીશું? સાચા હશે તો આપણે ટ્રુ લખીશું અને ખોટા હોય તો આપણે ફોલ્સ લખીશું, બરાબર. તો ચાલો એક એક વાક્ય છે એ આપણે જોતા જઈએ. તો પેલું વાક્ય જુઓ શું આપેલું છે? હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, હિતુનો ક્લાસરૂમ નાનો છે, તો બરાબર. તો એ વાક્ય કેવું થાય? ખોટું થાય, કારણ કે પાઠમાં શું કીધું હતું? હિતુનો ક્લાસરૂમ છે એ કેવો છે? મોટો છે. તો પેલું વાક્ય શું થશે? ખોટું. તો અહીંયા શું લખ્યું છે મેં? ફોલ્સ, બરાબર. FALSE, બરાબર, ફોલ્સ છે એ લખી નાખવાનું. પછી બીજું વાક્ય ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, બરાબર. તો આવું વાક્ય છે હિતુના ક્લાસરૂમવાળા પાઠમાં આવ્યું હતું, બરાબર. તો આ વાક્ય સાચું છે. તો અહીંયા મેં શું લખ્યું છે? ટ્રુ, બરાબર. TRUE, ટ્રુ એટલે સાચું, બરાબર. પછી ત્રીજું વાક્ય શું છે? ઇટ ઇઝ અન ઇંગ્લિશ બુક, બરાબર. જે એમ કીધું હતું ને કે હિતુના ક્લાસરૂમમાં જે ટેબલ ઉપર બુક પડી હતી એ શું હતી? શબ્દકોશની ડિક્શનરી હતી, બરાબર, ડિક્શનરી હતી. તો આ ઇંગ્લિશ બુક છે. તો આ વાક્ય પણ ખોટું છે, બરાબર. એટલે અહીં શું લખવાનું? ફોલ્સ, બરાબર. પછી ચોથું વાક્ય શું આપેલું છે અહીંયા? તો કે ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસરૂમ, બરાબર. તો કેટલી કચરા પેટી હતી? એક જ, એટલા માટે વાક્ય શું થશે? ખોટું, બરાબર. એટલે શું લખ્યું છે અહીંયા? ફોલ્સ, બરાબર. પછી પાંચમું વાક્ય શું છે? ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, બરાબર. ચિત્ર છે એ દિવાલ પર ચોંટાડેલા હતા, તો એવું વાક્ય આવેલું નથી, બરાબર. એટલે પાંચમું વાક્ય શું થશે? ખોટું, બરાબર. એટલે શું લખેલું છે સામે પાંચમામાં? તમે વિડીયોમાં જોઈ શકો છો, ફોલ્સ, બરાબર. ખોટું અહીંયા ફોલ્સ લખવાનું, સાચું અહીંયા ટ્રુ લખવાનું.
પછી અહીંયા છઠ્ઠું વાક્ય આપેલું છે. શું છે? ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બરાબર, કબાટ છે એ બ્લેકબોર્ડની બાજુમાં છે. તો આ વાક્ય સાચું છે, એટલા માટે સામે ટ્રુ લખેલું છે. પછી જુઓ પાછળના પેજ, એટલે કે પેજ નંબર કેટલા થશે? 30. બરાબર, અહીંયા 7મું આપેલું છે. જુઓ અહીંયા શું કહે છે? હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે એ ફર્સ્ટ બેન્ચમાં છે. બરાબર, તો આ વાક્ય સાચું છે, એટલે અહીંયા ટ્રુ. બરાબર, સાચું વાક્ય છે. પછી 8મું શું છે? ધ સીલિંગ ઇઝ પિંક, એટલે કે છત છે એ ગુલાબી રંગની છે. તો આ વાક્ય છે એ ખોટું છે. બરાબર, એટલે અહીંયા શું લખવાનું? ફોલ્સ. બરાબર, પછી 9મું વાક્ય શું છે? ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. બરાબર, ભોંયતળિયું અને બેન્ચ છે એ સાફ છે. બરાબર, તો આવું વાક્ય આવેલું હતું, એટલા માટે આ વાક્ય સાચું છે, એટલે શું લખવાનું? ટ્રુ. બરાબર, પછી 10મું વાક્ય જુઓ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ડિક્શનરી પડેલી છે, શબ્દકોશ પડેલો છે. તો આ વાક્ય સાચું છે, એટલે શું લખવાનું થશે? ટ્રુ. બરાબર, આ થઈ ગયું. ચાલો, સાચા ખોટા છે એ લખાઈ ગયા. પછી શું આપેલું છે આપણને? એક્ટિવિટી 3ની અંદર જ ડી આપેલો છે. બરાબર, અહીંયા આપેલો છે ને, જોઈ શકો છો ને, અહીંયા એક્ટિવિટી 3ની અંદર ડી. ફકરાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. એટલે કે આપણે જે હિતુસ ક્લાસરૂમ પાઠ ભણી ગયા એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો ચાલો, પહેલો પ્રશ્ન શું પૂછેલો છે આપણને? જોવો અહીંયા, વેર ઇઝ હિતુ. હિતુ ક્યાં છે? તો આપણે પાઠમાં જોયું હતું ને કે હિતુ છે એ પહેલી બેન્ચમાં બેઠો હતો. બરાબર, તો આપણે અહીંયા શું લખવાનું થશે? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. બરાબર, પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં છે? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. દરવાજાની બાજુમાં ડસ્ટબિન પડેલી છે. બરાબર, પછી આગળ જોવો શું છે આગળ? ત્રીજો પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો છે ત્રીજો પ્રશ્ન? તો કે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. વોટ કલર ઇઝ ઇટ. બરાબર, આપણે આને આગળના લિટલ સ્ટેપમાં ભણી ગયા ને. પહેલાં આપણને પૂછે કે કઈ વસ્તુ ક્યાં છે અને એનો કલર કેવો છે. તો બુલેટિન બોર્ડ ક્યાં છે? બારીની બાજુમાં. બરાબર, તો બુલેટિન બોર્ડ ઇઝ બાજુમાં હોય તો કયો શબ્દ વાપરવાનો? નિયર. બરાબર, આપણે જોયું હતું ને, નિયર ધ વિન્ડો. બારીની બાજુમાં બુલેટિન બોર્ડ છે. અને કલર કેવો છે? ઇટ ઇઝ ગ્રીન. ગ્રીન એટલે લીલો કલર. બરાબર, લીલો કલર છે. પછી ચોથો પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધેર ઇન ધ કબટ. એટલે કે કબાટમાં શું છે? શું જોયું હતું? કબાટમાં શું હતું? જોવો અહીંયા શું આવશે? કબાટમાં શું હતું? તો કે સ્ટોરી બુક. વાર્તાની બુકો હતી ને, તો અહીંયા શું લખવાનું આપણે? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબટ. બરાબર, આર કેમ આવ્યું? તો કે સ્ટોરી બુક્સ. બુક્સ છે એ બહુવચન છે, તો ધેર સાથે આર આવે એટલે બહુવચન, અને ધેર સાથે ઇઝ આવે એટલે એકવચન. બરાબર, પછી પાંચમો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને અહીંયા? ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. એટલે કે તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. તો બરાબર, તમે જે ક્લાસમાં ભણતા હો, જ્યારે ભણતા ત્યારે ક્લાસમાં પ્લેટફોર્મ હોય તો તમારે યસ કરવાનું. અને પછી શું લખવાનું? ધેર ઇઝ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. અને નો, તમારા ક્લાસમાં પ્લેટફોર્મ હોય તો જુઓ અહીંયા મેં જવાબ આપેલો છે એ રીતે લખવાનો. નો, ધેર આર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. મારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ નથી. બરાબર, અત્યારે છે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.